કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. અમારી ચેનલ જવાહર નવોદય ભવન આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કહેવાય છે ને કે હાર કર લौटने का हुनर मुझ में नहीं है, हार कर लौटने का हुनर मुझ में नहीं है, ऐसे घबरा जाओ वो जिगर मुझ में नहीं है, मैं निकला हूं तलाश में तो उसको पाना है, मैं निकला हूं तलाश में तो उसको पाना है, बिन पाए लौट जाऊं वो सबर मुझ में नहीं है. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે હું સુરત ડિસ્ટ્રિક્ટની જવાહર નવોદય વિદ્યાલયની વિઝિટ માટે હતો અને મેં ત્યાં જઈને જોયું વિદ્યાર્થીઓ શું તૈયારી કરી રહ્યા છે, નવોદયની અંદર ખરેખર કયા લેવલથી તૈયારી કરવામાં આવે છે, વિદ્યાર્થીઓનો એજ્યુકેશન પાવર શું હોય છે. તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર કે એનો એજ્યુકેશન પાવર ખરેખર કેટલો હાઈ હશે. મારી પાસે અભ્યાસ કરીને આટલા બધા વિદ્યાર્થીઓ નવોદયની અંદર જ્યારે અભ્યાસ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓને મળીને એમની સાથે ખૂબ સારી ચર્ચાઓ કરી અને ખૂબ સારો એવો અનુભવ મને કાલે છે એ પ્રાપ્ત થયો. આવનારા સમયની અંદર તમે પણ એ જવાહર નવોદય વિદ્યાલયની અંદર અભ્યાસ કરવા માટે જવાના છો ત્યારે ખૂબ સારી મહેનત કરો, ખૂબ સારી રીતે આગળ વધો એવી અપેક્ષા સાથે આપણે શરૂ કરીએ. વાત કરતા હતા આપણે અંક ગણિતની અંદર ચેપ્ટર 1-2 આપણે કમ્પ્લીટ કર્યું અને હવે એક નવા ચેપ્ટર તરફ આપણે જવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 3 તરફ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ અંક ગણિતની અંદર ચેપ્ટર નંબર 3. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. ચાલો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3 પ્રાથમિક ક્રિયાઓ અને સરળીકરણ. આ ચેપ્ટરની અંદર આજે ભણવાના છીએ આપણે સરવાળા બાદબાકીના બેઝિક દાખલાઓની આજે આપણે વાત કરવાના છીએ. કોઈ પણ પ્રકારનો સમય વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ આપણે સરળીકરણ, પ્રાથમિક ક્રિયાઓ કેવી રીતે કરવામાં આવે છે તે એક નવા જ ઉદાહરણ તરફ. મારી પાસે એક રકમ છે 1,01,010, એમાંથી 100 ઓછા હોય તેવી સંખ્યા કઈ? એક રકમ છે એની અંદર એ રકમથી 100 ઓછી કરી દઉં તો મને નવી કઈ રકમ મળી શકે? બસ એક રકમ છે 1,01,010, એમાંથી મારે 100 બાદ કરવાના છે. હું 100 બાદ કરી દઉં, મતલબ કે ઓછા કરીને નવી સંખ્યા મને કઈ મળે છે તે 0 નો 0, 1 ના 1, અહીંયાથી ગયા 10, 10 માંથી 1 જાય તો 9, અહીંયાથી ગયા 1 ઓછો એટલે 0 થઈ ગયો, અહીંયા 0, 1 ના 1, 1,09,10. બરાબર, મારી પાસે એક રકમ હતી 1,01,010 માંથી 100 ઓછી હોય, એનાથી 100 ઓછી એટલે કે નાની સંખ્યા હોય એવી મને નવી કઈ સંખ્યા મળી શકે? તો 1,09,10 મારી પાસે કયો જવાબ છે? 1,09,10 મારો પાસે જવાબ પડેલો છે ઓપ્શન ડી ની અંદર. તો આ રીતે છે આપણે દાખલાઓની ગણતરી કરી શકીએ છીએ. ચાલો મિત્રો આગળ વધીએ. આપણે કોઈ પણ પ્રકારનો સમય વેસ્ટ કર્યા વગર આ સરળ દાખલાઓ તરફથી આપણે અઘરા દાખલાઓ તરફ જવું છે. તો આગળ વાત કરીએ આપણે 30,587 અને 7,698 સંખ્યામાં તફાવત કેટલો છે? આ બંને સંખ્યા વચ્ચે ડિફરન્ટ કેટલો છે? અગર મારે ડિફરન્ટ શોધવો છે તો એ બંનેની મારે બાદબાકી કરવી પડે. 30,587 આ પહેલી રકમ છે, એમાંથી ડિફરન્ટ જોઈએ છે 7,698 માટેનો, એ બંનેની હું બાદબાકી કરીશ. બાદબાકી કરવા માટે 7 માંથી 8 બાદ થાય નહીં એટલે અહીંયા 17 આવ્યા, 17 માંથી 8 જાય તો 9 વધ્યા, અહીંયા એક ઓછો થઈ ગયો એટલે 7 થઈ ગયા, 7 માંથી 9 બાદ થાય નહીં, 10 કો ફરી વખત લીધો એટલે 17 થયા, 17 માંથી 9 જાય તો 6 વધ્યા, સોરી 8 વધે છે, અહીંયા એક ઓછો થઈ ગયો 4, ફરી વખત 10 કો લીધો, અહીંયા થઈ ગયા 14, 14 માંથી 6 જાય તો 8 વધ્યા, અહીંયા થઈ ગયા 9, 9 માંથી 7 જાય તો 2 વધ્યા, અહીંયા એક ઓછો થઈ ગયો 2, 22,889. આ બંને સંખ્યા વચ્ચેનો ડિફરન્ટ મને મળે છે 22,889. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? જવાબ બી ની અંદર. તો આ રીતે આપણે દાખલાઓની છે ગણતરી કરી શકીએ છીએ. આ ટોપિકને હજી આપણે આગળ વધારીએ એક નવા ઉદાહરણ દ્વારા, કેમ કે જેટલા તમે બેઝિક થી સમજવાનો પ્રયત્ન કરશો એટલા ઉપરના દાખલાઓ આવશે એ સમજવામાં આપણને મુશ્કેલી પડતી નથી. મારી પાસે એક નવી રકમ છે 1,80,020. 1,80,020 એ સંખ્યા 80,020 કરતા કેટલી વધારે છે? એક સંખ્યા આ છે 1,80,020, એ 80,020 કરતા કંઈક વધારે મોટી છે. કેટલી વધારે મોટી છે એ શોધવા માટે પણ મારે બંને સંખ્યાનું શું લેવું પડશે? ડિફરન્ટ લેવો પડશે, બંનેનો તફાવત લેવો પડશે. એક સંખ્યા મારી પાસે છે 1,80,020, એ આ સંખ્યા કરતા કંઈક મોટી છે. કેટલી મોટી છે એ મારે જોઈએ છે. તો 80,020 કરતા કેટલી મોટી છે? બંનેનો ડિફરન્ટ લઈ લઉં. 0, 2 માંથી 2 જાય તો 0, 0 ના 0, 0, 0, 8 માંથી 8 જાય તો 0, 1 ના 1, 1 લાખ ઉપરની જે સંખ્યા છે
નાની સંખ્યા કરતા 1 લાખ મોટી છે. કઈ જગ્યા પર મારો જવાબ આવેલો છે? ઓપ્શન એ ની અંદર એ મને જવાબ મળી શકે છે. મતલબ કે આવા દાખલાઓની અંદર જોઈને વિચારીને આપણે વિચારવાનું હોય કે મારે ખરેખર એની અંદર શું કરવાનું છે, સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાનું. જ્યાં સુધી તમે લોજિક થી અંક ગણિતને સોલ્વ કરવાનો પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી એનો જવાબ આવવા માટેનો કોઈ ચાન્સ રહેતો નથી. આગળ વધીએ આપણે એક નવા ઉદાહરણ માટે. તો મારી પાસે એક રકમ છે, એક સ્કૂટરની કિંમત 77,550 છે. એક કારની કિંમત મારી પાસે છે એક સ્કૂટર કરતા, રકમને ખાસ સમજજો, સ્કૂટર કરતા 23,000 વધુ છે. તો સ્કૂટર અને કારની કુલ કિંમત કેટલી થઈ? અગર હું દુકાને જાઉં, એ શોપ પર ગયો અને મેં સ્કૂટર લેવાનો પ્રયત્ન કર્યો તો પેલા ભાઈએ મને કીધું કે સ્કૂટરનો ભાવ છે 77,550 અને મેં વાત કરી કે મારે ખરેખર કાર પણ સાથે લેવાની છે. તો એ ભાઈએ કીધું કે કાર લેવી હોય તો સ્કૂટરની કિંમત કરતા 23,000 વધુ છે. સ્કૂટર જેટલા ભાવનું છે એના કરતા 23,000 વધારે છે. તો મેં દુકાનવાળા ભાઈને વાત કરી કે મારે બંને વસ્તુ જોઈએ છે, સ્કૂટર પણ જોઈએ છે અને કાર પણ જોઈએ છે, અને મારે કેટલા રૂપિયા તમને આપવા પડશે? તો મારે ખરેખર શું કરવું પડે? એક સ્કૂટરની કિંમત તો મારી પાસે રેડી છે. હવે કારની કિંમત શોધવા માટે શું કરવું પડે? કારની કિંમત સ્કૂટરની કિંમત કરતા 23,000 વધારે છે. 23,000 વધારે છે તો હું પહેલા એ કરી લઉં કે 23,000 સ્કૂટરની કિંમતની અંદર એડ કરી દઉં. સ્કૂટરની કિંમત છે 77,550. હવે 23,000 હું વધારે આપીશ તો મને કાર મળશે. હવે હું 23,000 વધારે આપી દઉં, પ્લસ કરી દઉં 0, 5 ના 5, 5 ના 5, 7 ને 3 10, વધી 1, 7 ને 2 9 ને 1 10, 1,550,000 રૂપિયા. એક કોની કિંમત છે? કારની કિંમત છે. બરાબર, કારની કિંમત આપણને મળી ગઈ. સ્કૂટરની કિંમત તો ઓલરેડી આપેલી હતી. કારની કિંમત થઈ 1,550,000. શોપ વાળાએ મને કહ્યું કે કાર લેવી હોય તો તમારે મને આપવા પડશે 1,550,000 રૂપિયા. તો હું તમને કાર આપીશ અને સ્કૂટર લેવા માટે તમારે મને આપવા પડશે 77,550 રૂપિયા. એ તમારે મને સ્કૂટર માટે આપવા પડશે. હવે બંને મળીને દુકાનવાળાને મારે કેટલા આપવાના થશે? સરવાળો કરી નાખીએ. 0 નો 0, 5 ને 5 10 ની 0 વધી 1, 5 ને 5 10 વધી 1 એડ કરવાને બાકી રહી ગઈ. 5 ને 10 ને 11 વધી 1, 7 ને 1 8, 7 ના 7, 1 નો 1, 1,78,100 રૂપિયા મારે એ શોપ વાળાને આપવા પડશે. 1,78,100. 1,78,100. કયા ઓપ્શનમાં મારો જવાબ પડેલો છે? ઓપ્શન સી ની અંદર 1,78,100 મને મળી શકે છે. આવા વ્યવહારિક દાખલાઓ છે એ નવોદયની અંદર ખરેખર પૂછાતા હોય, પણ વિચારીને દાખલો ગણવો એ ખરેખર ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ચાલો મિત્રો, હજી આપણે આ પ્રકારના વ્યવહારિક દાખલાઓની અંદર ટ્વિસ્ટ ભરેલા જે દાખલાઓ હોય છે એની ગણતરી માટે થોડા આગળ વધીએ તો મારી પાસે એક રકમ છે 83,524 અને બીજી એક રકમ છે 9,365 ના સરવાળામાં આ બંને સંખ્યાનો મારે સરવાળો કરવાનો છે અને એ જે જવાબ આવે એ જવાબમાં એવું તેવું શું ઉમેરું તો જવાબ 950 ગુણ્યા 100 ની બરાબર આવે. આના જેટલો જવાબ મારે જોઈએ છે. તો જોઈએ છે કોના જેટલો જવાબ? 950 ગુણ્યા 100. આના જેટલો જવાબ મારે જોઈએ છે. મીંડાવાળી રકમનો ગુણાકાર આપણે કેવી રીતે કરશું? મેં આગળના સેશનની અંદર પણ સમજાવી દીધું છે કે મીંડાને સાઈડ કરી દેવાના, સંખ્યા હોય એનો જ ગુણાકાર કરવાનો. જે જવાબ આવે છે એની પાછળ આપણે એટલા મીંડા લગાવી દઈશું. 95 એકા 95, 1 2 3 3 મીંડા મારી પાસે પડ્યા છે. જવાબ લાવવાનો છે 95,000 મારે જવાબ જોઈએ છે. પહેલા તો આ બંનેનો સરવાળો કરો. હવે 95,000 પૂરા કરવા માટે કેટલા ઘટે છે? તો સૌથી પહેલા હું એ બંનેનો સરવાળો કરીશ. 83,524 એક સંખ્યા મારી પાસે છે અને 9,365 આ બંનેનો હું સરવાળો કરીશ. આના જેટલો મને જવાબ જોઈએ છે. 5 ને 4 9, 6 ને 2 8, 5 ને 3 8, 9 ને 3 12 વધી 1, 8 ને 1 9, 92,889 હજી કઈક ઘટે છે. 95,000 પૂરા કરવા માટે હજી કઈક ઘટે છે. કેટલા ઘટે છે એ શોધવા માટે 95,000 માંથી 92,889 ને હું બાદ કરીશ. કેવી રીતે? દસકો લઈ લઈએ. 10 માંથી 9 જાય તો 1, અહીંયા થઈ ગયા 9, 9 માંથી 8 જાય તો 1, અહીંયા થઈ ગયા 9, 9 માંથી 8 જાય તો 1, અહીંયા થઈ ગયા 4, 4 માંથી 2 જાય તો 2 અને અહીંયા 9 ના 9 એટલે કે 0, અહીંયા 0 થઈ ગયો.
2111 ઘટે છે 95,000 પૂરા કરવા માટે. તો મારે કેટલા ઉમેરવા પડશે? 2111 ઉમેરવા પડશે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન ડી ની અંદર મારો જે જવાબ પડેલો છે. આ રીતે દાખલાઓની એટલે કે વ્યવહારિક દાખલાઓની તમે ગણતરી કરી શકો છો. ચાલો મિત્રો, હજી આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 3 ને હજી આપણે ડિટેલમાં લઈ જવાનો પ્રયત્ન કરીએ તો હવે એક નવા ટોપિક ઉપર આપણે જોઈએ. ટોપિક નંબર 2 ની અંદર આજે આપણે શીખવાના છીએ ગુણાકાર અને ભાગાકાર. અને નવો સવાલ ઉભો થાય, ગુણાકાર અને ભાગાકાર. યસ, ઓબ્વિયસલી ગુણાકાર અને ભાગાકાર આપણે તો જોઈ ગયા છે ચોથા ધોરણની અંદર. તો ગુણાકાર અને ભાગાકાર તો ઓબ્વિયસલી આપણે શીખીને જ આવ્યા છીએ. ફરી વખત કેમ ગુણાકાર ભાગાકાર શીખવાની જરૂર પડી? પણ એ ગુણાકાર ભાગાકાર નવોદયના ગુણાકાર ભાગાકારમાં બહુ બધો ડિફરન્ટ આપણને જોવા મળે છે. રકમને શરૂ કરીએ આપણે. 3,03,030 મારી પાસે એક રકમ છે, એને 13 વડે મારે ગુણાકાર કરવાનો છે. મોટી રકમ છે, એને મારે 13 વડે ગુણાકાર કરીશ તો ગુણનફળ મળે. મને શું મળે? ગુણનફળ એટલે જવાબ શું મળે, પરિણામ શું મળે, એનો જવાબ કેવી રીતે આવી શકે? કઈ રકમ મારી પાસે છે? 3,03,030 નો ગુણાકાર હું કરીશ 13 વડે. હવે પછી એનો મને જવાબ કેટલો આવશે, ગુણનફળ કેટલું આવશે? બે સંખ્યા છે, એક મીંડું મૂકી દઈશ, 1 0 0 1 3 3 1 0 0 1 3 3 1 0 0 અને 1 3 3. હવે લઈ લઈએ આપણે 3 નો વારો. 3 ગુણ્યા 0 એટલે 0, 3 તેરી 9, 3 ગુણ્યા 0 એટલે 0, 3 તેરી 9, 3 0 0, 3 તેરી 9. હવે આપણે એનો કરી દઈએ સરવાળો. 0 ના 0, 9 નો 9, 3 ના 3, 9 નો 9, 3 ના 3, 9 અને 3, 3 39,39,390. આ ગુણાકારનો જવાબ મને મળી શકે છે. 39,39,390. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 39, આ 3 લાખ છે, અહીંયા છે 39,39,390. યસ, મારો જવાબ પડેલો છે ઓપ્શન બી ની અંદર. આ જવાબ કેમ નથી આવતો? 39,39,399 છે, મારે જોઈએ છે 390. એટલે આપણે આ જવાબ નથી આવશે. એ અને ડી તો ઓબ્વિયસલી દેખાય છે, આપણે જવાબ આવી શકતો નથી. તો આ રીતે તમે મોટા દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. ચાલો, તો હજી આપણે આ પ્રકારના દાખલાઓની ગણતરી કરીએ તો મારી પાસે હજી એક નવું ઉદાહરણ છે. એવું કહેવા માંગે છે કે 2,42,000 સોરી 24,24,240 24,24,240 ને તમે 12 વડે ભાગાકાર કરશો તો શું જવાબ આવે? મારી પાસે છે 24,24,240. 24,24,240 નો ભાગાકાર કરવાનો છે મારે 12 વડે. 12 વડે હું ભાગાકાર કરીશ તો મને જવાબ શું મળી શકે? કેરફુલી ભાગાકાર અને કેરફુલી તમારે ગુણાકાર કરવાની જરૂરિયાત ઊભી થતી હોય. 12 એકા 12, 12 દુ 24, 12 દુ 24, બે વડે ભાગાકાર થશે. 12 દુ 24, 0 0 ઉપરથી ઉતાર્યા 2, 12 એકા 12, ભાગ નથી ચાલતો. ઉતાર્યા પછી ભાગ ન ચાલે તો ભાગે પડી 0, ઉપરથી ઉતાર્યા 4, 12 દુ 24, 0 0 ઉપરથી ઉતાર્યા 2, 12 એકા 12, ભાગ નથી ચાલતો, ભાગે પડી 0, ઉપરથી ઉતાર્યા 4, 12 દુ 24, 0 0 ઉપરથી ઉતાર્યા 0, ઉતાર્યા પછી ભાગ નથી ચાલતો, ભાગે પડી 0. કેટલો જવાબ આવ્યો? 2,02,020 મને જવાબ મળે છે. 2,02,020 કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે ચેક કરીએ તો 2,02,020, 2,02,020 ઓપ્શન ડી ની અંદર મને જવાબ જોવા મળે છે 2,02,020. તો આ રીતે દાખલાઓની ગણતરી તમે કરી શકો છો. આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 3 ને. તો હજી એક મારી પાસે રકમ છે કે 86,100 ને તમે 700 વડે ભાગાકાર કરો. 700 વડે ભાગાકાર કરો તો ભાગફળનો જવાબ શું આવે? રકમ કેવી છે ચેક કરજો. 86,100 ને 700 વડે ભાગવાના છે. 86,100 ને 700 વડે ભાગવાના છે. નવોદયના વિદ્યાર્થીઓએ ખાસ આવા દાખલાની અંદર 700 વડે ભાગાકાર કરવાનો બિલકુલ પ્રયત્ન કરવાનો નહીં. પહેલું કામ શું કરવાનું? 86,100 મારી પાસે છે, એને 700 વડે ભાગવાના છે. 2 મીંડા પહેલા હું કાઢી નાખીશ. ઉપર અને નીચેથી 2 મીંડા કાઢી નાખ્યા. હવે માત્ર ને માત્ર મારે ભાગાકાર કેટલો કરવાનો છે?
861 ભાગ્યા 7 જ કરવાનું છે. 700 વડે ભાગાકાર બિલકુલ કરવાની મારે જરૂરિયાત ઊભી થતી નથી. 861 ભાગ્યા 7 પેલા છેદ ઉડાવી દીધા. ઉડાવ્યા પછી જે મારી પાસે અતિ સંક્ષિપ્ત રૂપમાં જે સંખ્યા પડેલી છે એના વડે હું ભાગાકાર કરીશ. 7 એકા 7, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 6, 7 દુ 14, 2 વધ્યા ઉપરથી ઉતાર્યો 1, 7 તેરી 21, 0 0, મને જવાબ મળે છે 123. આ રીતે તમે ભાગાકાર કરી શકો છો. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 123. 123 જવાબ મને મળે છે ઓપ્શન બી ની અંદર. ઓપ્શન બી ની અંદર તમે આ રીતે ગણતરી કરીને જવાબ મેળવી શકો છો. ચાલો સમય બગાડ્યા વગર ચેપ્ટરને આપણે આગળ વધારીએ. તો હવે પછી આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીએ તો વ્યાવહારિક દાખલાઓ. મારી પાસે કોઈ પણ પ્રકારના એવા વ્યાવહારિક કોયડાઓ આપેલા હોય, વ્યાવહારિક દાખલાઓ આપેલા હોય જેને મારે થોડાક લોજિક થી ગણવાની જરૂર પડતી હોય એવા દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો મારી પાસે એક રકમ છે 99,099, નો સરવાળો કરવાનો છે 9,999 સાથે, એનો સરવાળો કરવાનો છે 990 સાથે અને એનો સરવાળો કરવાનો છે મારે 99 સાથે. તો આ એક સાથે સરવાળાનો જવાબ હું કેવી રીતે મેળવી શકું છું? 99,099, બીજી રકમ છે 9,999, પછી છે 990, એક સાથે બધી રકમનો સરવાળો અને એમાં મારે એડ કરવાના છે 99. 4 સંખ્યાઓનો મારે સરવાળો કરવાનો છે. 9 દુ 18, 9 તેરી 27, વધી 2, 9 દુ 18, 18 દુ 36, 36 ને 2 38, વધી 3, 9 દુ 18, 19, 20 ને 21, વધી 2, 9 દુ 18, 18 ને 2 20, વધી 2, 9 ને 2 11. તો એનો જવાબ મને મળે છે 1,10,187. 1,10,187. આ રીતે બધી સંખ્યાઓનો એક સાથે સરવાળો તમે કરી શકો છો અને જવાબ મેળવી શકો છો. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 1,10,187. 1,10,187 ઓપ્શન બી ની અંદર તમે આ રીતે જવાબ છે એ મેળવી શકો છો. ચાલો વ્યાવહારિકના ટોપિકની અંદર હજી આપણે વાત કરીએ તો એક નવા ઉદાહરણ સાથે. મારી પાસે એક રકમ છે 4,332 ગુણ્યા 998. 4 રકમનો ગુણાકાર 3 રકમ સાથે જે જવાબ આવે એનો ગુણાકાર 9,906 સાથે. એક સાથે 3 સંખ્યાનો ગુણાકાર ના ગુણનફળમાં જે જવાબ આવે તે, ગુણનફળ એટલે જે જવાબ મળે તે માં એકમનો અંક જ મને શું મળશે? મારે આખો જવાબ નથી જોતો. આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કર્યા બાદ આખો જે જવાબ આવે છે એનો એકમનો અંક કેટલો હશે મારે એટલો જ જવાબ જોઈએ છે. વિચાર કરો, આ બે રકમનો ગુણાકાર કર્યા બાદ જે જવાબ આવે એનો ગુણાકાર તમે 9,906 સાથે કરશો. આટલો મોટો ગુણાકાર કરવા બેસીએ સમય કેટલો જતો રહે? હવે નવોદયની અંદર તો એક દાખલો ગણવા માટે મારી પાસે 1.5 મિનિટનો સમય હોય. આટલો મોટો દાખલો ગણવા બેસીએ તો મારે ગણિતનું પેપર છે એ પૂરું કેવી રીતે કરવું? આખું પેપર કેવી રીતે પૂરું કરવું? આના માટેની શોર્ટકટ કી માટે આવી જાય મિત્રો. આટલો મોટો ગુણાકાર કરવાનો કીધો હોય, ફાઇનલ જવાબ મને ન માંગ્યો હોય અને માત્ર એકમના અંકની જ મારે જરૂર હોય તો હું શું કરીશ? 4,332 નો ગુણાકાર છે 998 સાથે. નો ગુણાકાર છે, આવો ગુણાકાર તો આપણે કર્યા જ નથી. એક સાથે ગુણાકાર 9,906 સાથે. હવે આટલો ગુણાકાર કરવા માટે મારે એકમનો અંક જ માત્ર જોઈએ છે તો હું માત્ર શું કરીશ? બધાનો એકમનો અંક જ લઈશ. પહેલી સંખ્યાનો એકમનો અંક 2, બીજી સંખ્યાનો એકમનો અંક 8, ત્રીજી સંખ્યાનો એકમનો અંક 6. મેં શું કર્યું? બધી સંખ્યાઓનો માત્ર ને માત્ર એકમનો અંક જ લઈ લીધો. હવે હું એનો ગુણાકાર કરીશ. 8 6 48, 48 ગુણ્યા 2, 48 ગુણ્યા 2, 8 દુ 16, વધી 1, 4 દુ 8 ને 1 9. એ ગુણાકાર મળે છે મને 96. હવે એનો એકમનો અંક કેટલો છે? એનો એકમનો અંક છે 6. તો આ સંખ્યાનો હું ગુણાકાર કરીશ, એનો જે જવાબ મળશે, ગુણનફળ મળશે, એનો એકમનો અંક કેટલો હશે? 6 હશે. તો આ રીતે હું કોઈ પણ પ્રકારનો ગુણાકાર કર્યા વગર એનો જવાબ મેળવી શકું છું. આખી સંખ્યાનો ગુણાકાર કરીશ, જે જવાબ આવે તે, એ જે જવાબ આવ્યો છે એનો એકમનો અંક હશે 6. કઈ જગ્યા પર મને જવાબ મળી શકે છે? ઓપ્શન સી ની અંદર. આ રીતે તમે શોર્ટકટ કીની મદદથી દાખલાઓની ગણતરી કરી શકો છો. સમજાઈ ગયું ને? નથી સમજાયું? હજી એક આ પ્રકારનું ઉદાહરણ લઈએ કે આવી બધી રકમની અંદર દાખલાઓ ખરેખર કયા શોર્ટકટ કીની મદદથી ગણી શકાય છે. નથી સમજાણું તો મારી પાસે એક નવી રકમ છે
9280 નો ગુણાકાર કરીશું 538 સાથે. જે જવાબ આવશે પાછો હું ગુણાકાર કરીશ 2 સાથે. આખું ગુણનફળ મને જે મળશે એ ગુણનફળની અંદર એકમનો અંક કયો હશે? આખો ગુણાકાર કરવાની જરૂર નથી કે મારે આખો જવાબ પણ માંગ્યો નથી, માત્ર જવાબનો એકમનો અંક જ મારે જોઈએ છે. કેવી રીતે મળે? 9280 નો ગુણાકાર મારે કરવાનો છે 538 સાથે, નો ગુણાકાર કરવાનો છે 2 સાથે. હવે હું શું કરીશ? બધાનો એકમનો અંક લઈ લઈશ. આનો એકમનો અંક 0, આનો એકમનો અંક 8, આનો એકમનો અંક 2. હવે હું એનો ગુણાકાર કરીશ. આ ત્રણેયના ગુણાકારનો જવાબ આવે છે 8 દુ ને 16. હવે 16 નો ગુણાકાર 0 સાથે, કોઈ પણ નો ગુણાકાર તમે 0 સાથે કરશો તો જવાબ થઈ જશે 0. એટલે કે એકમનો અંક મને જવાબ મળશે 0. આખી સંખ્યાનો ગુણાકાર કરીશ, જે જવાબ આવશે એનો એકમનો અંક હશે 0. કઈ જગ્યા પર મારો આ જવાબ પડેલો છે? 0. ઓપ્શન એ ની અંદર. આ રીતે તમે શોર્ટકટ કીની મદદથી દાખલાઓની ગણતરી આરામથી કરી શકતા હોવ છો. મજા આવે છે ને મિત્રો? આ છે નવોદયનું અંકગણિત. જેટલી તમારી વધારે ધ્યાન આની અંદર, એટલું તમે વધારે સરળતાથી ઓછા સમયની અંદર દાખલાઓને સોલ્વ કરી શકતા હોય છે. આગળ વધીએ આપણે એક નવા દાખલા તરફ. મારી પાસે એક રકમ છે 1010. એમાંથી મારે કોઈ એક સંખ્યા બાદ કરવાની છે. કઈ સંખ્યા બાદ કરવાની છે મને નથી ખબર, અને જે સંખ્યા હું બાદ કરીશ એમાં હું પાછો 99 ઉમેરીશ તો મને જવાબ મળે છે 202. તો મેં આમાંથી કઈ સંખ્યા બાદ કરી હશે? શું રકમ મારી છે? 1010 માંથી મારે કોઈ એક સંખ્યા બાદ કરવાની છે. મેં ધારી લીધું કે મારે x બાદ કરવાના છે. કઈ સંખ્યા બાદ કરવાની છે મને ખબર નથી. પછી હું એમાં એડ કરીશ 99 ને 99 એડ કરીશ અને મને જવાબ મળે છે 202. તો મારે કઈ સંખ્યાને ખરેખર આમાંથી બાદ કરવી જોઈએ? મારી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન, આ રીતે તમે x ધારી લેશો તો ડાયરેક્ટ તમને જવાબ મળી જશે, સાદું રૂપ આપીશું એટલા માટે. અને બીજો ઓપ્શન મારી પાસે એવો છે, 1 બાય 1 ચાર ઓપ્શન અહીંયા મૂકતા જાઉં. પહેલા હું એ ઓપ્શનને બાદ કરું, પછી હું બી ઓપ્શનને બાદ કરું, એમાં 99 એડ કરતો જઈશ, પછી સી ઓપ્શનને બાદ કરીને એમાં 99 ઉમેરીશ, અને પછી ડી ઓપ્શનને બાદ કરીને પછી હું એમાં 99 ઉમેરીશ. કોનો જવાબ 202 આવે છે? આ એક રીત મારી પાસે છે. અને બીજી રીત છે કે ડાયરેક્ટ જવાબ તમને કેવી રીતે મળી શકે છે તે. તો મેં શું કર્યું? કોઈ એક સંખ્યા મારે બાદ કરવાની છે. કઈ સંખ્યા બાદ કરવાની છે મને ખબર નથી, તો મેં x ધારી લીધો. હવે હું શું કરીશ? સૌથી પહેલા 99 ને સામેની બાજુ જવા દો. અહીંયા વધે 1010 માઇનસ x પડ્યો. 99 ને સામેની બાજુ જવા દઉં છું. સામેની બાજુ જવા દો એટલે આ બાજુ 99 પ્લસ છે, સામેની બાજુ જશે તો માઇનસ થઈ જશે. એટલે કે 202 માંથી મારે 99 બાદ કરવાના છે. હવે 202 માંથી હું 99 બાદ કરીશ. 202 માંથી 99 ને હું બાદ કરી દઈશ. અહીંયાથી ગયા 12, 10 કો લીધો, 12 માંથી 9 જાય તો 3, અહીંયા થઈ ગયા 9, 9 માંથી 9 જાય તો 0, અહીંયા એક ઓછો થઈ ગયો 1. મને જવાબ મળ્યો 103. આ બંનેની બાદબાકીનો જવાબ મને મળે છે 103. હવે એ બંનેનો જવાબ હું લખી દઉં છું 103, બાકીનો આ બાજુ એમને મૂકી દઉં. 1010 માઇનસ x. મારે જોઈએ છે x ની વેલ્યુ, કે x ની જગ્યા પર કઈ સંખ્યા છે તે. એ ઓલરેડી માઇનસ છે, એને સામેની બાજુ જવા દો એટલે પ્લસ થઈ જાય, અને 103 ને આ બાજુ લાવીશ એટલે માઇનસ થશે. 1010 103 ને આ બાજુ લાવો માઇનસ 103, અને સામેની બાજુ x જશે એટલે x પ્લસ થઈ ગયો. આ છે દાખલાને તમે ઝડપથી સીધો જવાબ કેવી રીતે મળી શકે તે છે. હવે 1010 માંથી હું 103 ને બાદ કરી દઈશ. અહીંયાથી ગયા 10, 10 માંથી 3 જાય તો 7, અહીંયા એક ઓછો એટલે 0 થઈ ગયા. અહીંયા 10 કો લીધો, 10 માંથી 1 જાય તો 9, અહીંયા થઈ ગયા 0. 907 x ની વેલ્યુ મળી મને 907. x કોના માટે તમે ધાર્યો હતો? x મેં ધાર્યો હતો કે કઈ સંખ્યા મારે ખરેખર બાદ કરવી પડે. 1010 માંથી 907 તમે બાદ કરશો અને પછી તમે એમાં 99 એડ કરશો તો મને જવાબ મળે છે 202. કેટલા બાદ કરવા પડે છે? 907. કયા જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન બી ની અંદર મને જવાબ મળી શકે છે. આગળ વધીએ. આ પ્રકારના હજી આપણે પ્રેક્ટિસ કરવી છે, દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. મારી પાસે એક રકમ છે 0.45 પોઈન્ટ વાળા દાખલાઓ. કેવા? પોઈન્ટ વાળા દાખલાઓ. 0.45 ને મારે 9 વડે ભાગવા હોય, 9 વડે ભાગતા તેમનો ભાગફળ કેટલો મળે? આવો આઈ થિંક મને ધ્યાન છે ત્યાં સુધી આગળના સેશનની અંદર એક ભાગાકારનો અને એક ગુણાકારનો પોઈન્ટ વાળો દાખલો આવી ચૂક્યો છે. આજે ફરી વખત આવ્યો છે. 0.45 ને મારે 9 વડે ભાગવા છે. 0.45 નો ભાગાકાર મારે 9 વડે કરવાનો છે. મેં પહેલા પણ આગળના સેશનમાં પણ એકવાર સમજાવ્યું છે, જ્યારે પણ તમારે
પોઈન્ટ વાળો ભાગાકાર કરવાનો હોય કે ગુણાકાર કરવાનો હોય ત્યારે એ દાખલાની અંદર થોડી વાર પૂરતું આપણે એવું સમજવાનું છે કે એ દાખલાની અંદર પોઈન્ટ છે જ નહીં, પોઈન્ટ વગર આપણે ગુણાકાર કરી નાખશું, પોઈન્ટ વગર આપણે ભાગાકાર કરી નાખશું. આગળ વધીએ. કેવી રીતે? આની અંદર પોઈન્ટ છે જ નહીં એવું સમજી લો. ભાગ કરીએ. એક સંખ્યા લઈ લઈએ, 9 એકા 9, ભાગ નથી ચાલતો, ભાગે પડીશું. હવે બે સંખ્યા લઈ લઈએ, 9 એકા 9, બે સંખ્યા લેવાથી પણ મને કેટલી સંખ્યા થઈ? 4. ફરી વખત આપણે ભાગ ચલાવ્યો, 9 એકા 9, બે સંખ્યા લેવાથી પણ ભાગ ચાલ્યો નથી, ભાગે પડી 0. હવે હું ત્રણ સંખ્યા લઈ લઈશ, ત્રણ સંખ્યા ભેગી કરીને કઈ બની છે? 0.45, એટલે કે 0.45. 0 ને ધ્યાનમાં લેતા નથી એટલે સંખ્યા થઈ ગઈ માત્ર ને માત્ર 45. તો 9 પંચા 45. હવે એ બંનેનું બાદબાકી કરીશ. 45 માંથી 45 એટલે 0 0, ઉપરથી ઉતાર્યો 0. હવે ભાગાકાર થઈ ગયા બાદ હવે હું ચેક કરીશ કઈ જગ્યા પર મારો પોઈન્ટ પડેલો હતો. તો 1 2, ડાબી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ આગળ વધો, બે આંકડા પછી પોઈન્ટ છે. મારા જવાબની અંદર હું પણ મૂકીશ બે આંકડા પછી પોઈન્ટ 1 અને 2. મને જવાબ મળે છે 0.05. આ રીતે તમે ભાગાકાર અથવા અધરવાઇઝ ગુણાકાર પોઈન્ટ વાળા તમે કરી શકો છો. મારો જવાબ કઈ જગ્યા પર પડેલો છે? 0.05. 0.05 ઓપ્શન ડી ની અંદર આ રીતે તમે જવાબને મેળવી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ. આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીએ. આપણે ટોપિક નંબર 4 ની અંદર આજે આપણે વાત કરીએ ખૂટતો અંક કેવી રીતે તમે શોધી શકો છો. કોઈ પણ સંખ્યા તમારી પાસે અવેલેબલ હોય, એ સંખ્યાની અંદર કોઈક ને કોઈક એક સંખ્યાની અંદર કોઈક ને કોઈક અંક ખૂટે છે, એ અંક મારે કેવી રીતે શોધવો પડે છે તે. ચાલો આ ટોપિકને આપણે વિગતવાર વાત કરીએ. તો મારી પાસે એક રકમ છે 9584 નો ગુણાકાર મારે કરવાનો છે 4236 સાથે. નો ગુણાકાર મારે કરવાનો છે 429 અને હજી એક આંકડો ઘટે છે. 4 અંકની સંખ્યા છે પણ આ ઉધડીની જગ્યા પર મારી પાસે કઈ રકમ પડેલી છે મને નથી ખબર. એ સ્ટારની જગ્યા પર કઈ રકમ, એક આંકડો હજી ખૂટે છે. ના ગુણનફળમાં આ ત્રણેયનો અગર હું ગુણાકાર કરું કઈક જવાબ આવશે. એ ગુણનફળમાં એકમનો અંક 6 મળે છે. જવાબ આપી દીધો આપણને. આખો જવાબ કેટલો આપી નથી આપ્યો પણ જવાબનો એકમનો અંક કેટલો છે? 6 છે. તો આ સ્ટારની સ્થાન પર કયો અંક ખરેખર પડેલો છે? આગળના સેશનની અંદર હમણાં થોડી વાર પહેલા આગળના ટોપિકની અંદર આપણે ભણ્યા એકમનો અંક શોધવાનો હોય તો અહીંયા આપણને આપેલું છે કે એકમનો અંક આપી દીધો, ગુણાકારનો જવાબ નથી આપ્યો પણ એકમનો અંક આપી દીધો છે. તો અહીંયા ખરેખર સંખ્યા કઈ છે? બરાબર, તો હું લઈ લઉં આપણી સંખ્યા 9584. કેવી રીતે કામ કરશે? મેથડ ચેક કરજો. ગુણ્યા 4236 ગુણ્યા 429 અને હજી એક આંકડો ખોટે છે અહીંયા. બરાબર, પણ એ ત્રણેયનું આનો એકમનો અંક લઈ લઉં, આનો એકમનો અંક લઈ લઉં, આનો એકમનો અંક કેટલો છે ખબર નથી. અહીંયા 4 છે, ગુણ્યા અહીંયા 6 છે અને ગુણ્યા અહીંયા કેટલા છે મને ખબર નથી પણ ઓપ્શન જે આપેલા છે 1 by 1 ઓપ્શન હું લઈ લઉં. ઓપ્શન નંબર એ પહેલો ઓપ્શન ચેક કરો અને હું અહીંયા લઈ લઉં સ્ટાર. 4 સ્ટારની જગ્યા પર 4 છે એવું સમજી લો અને ગુણાકાર કરો. 6 ગુણ્યા 4 24. અહીંયા ઓપ્શન એ લઈ લો 4 ચોકે ચોકે 16 વધી 1 4 8 ને 9 96 એટલે કે એકમનો અંક 6 મળે છે. તો આ સ્ટારની જગ્યા પર એ ઓપ્શન 4 લેવાથી એકમનો અંક 6 મળી જાય છે. કેમ કે આનો જવાબ 96, એનો એકમનો અંક 6 આવ્યો, મતલબ કે એ આખી સંખ્યાનો ગુણાકાર કરીશ ને જે જવાબ આવશે એનો એકમનો અંક પણ કેટલો હશે? 6 જ હશે. તો આ જવાબ મને મળી ચૂકે છે ઓપ્શન એ. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું આવા દાખલાઓની અંદર બધા ઓપ્શન એટલા માટે ચેક કરવા પડે છે. ઓપ્શન સી માં શું લખ્યું? એક પણ નહીં. ઓપ્શન સી તો ઓલરેડી નીકળી જ જાય છે. આપણે શું કરીશું? આને તો પહેલા જ કાઢી નાખશું. આ જવાબ તો આવવાનો નથી. પણ ઓપ્શન ડી માં એવું કંઈક લખ્યું છે કે જેથી કરીને મારે આગળ દાખલો આ ગણવો પડે છે. શું લખ્યું છે? એ અને બી બંને આવે છે. ઓલરેડી મારે એ જવાબ આવી ગયો એટલે મારી મેન્ટાલિટી કેવી થઈ જાય કે હું એને ઘૂંટી નાખું, એ જવાબ આવી ગયો. પણ આની સાથે સાથે નવોદયમાં આવું પણ કંઈક આપણે ચેક કરવું પડે છે. જવાબ લખ્યું છે એ તો આવે જ છે, સાથે સાથે બી પણ જવાબ આવે છે એટલે મારે ના છૂટકે બી ને પણ ચેક કરવો પડશે. હવે હું ઓપ્શન બી ને પણ ચેક કરી લઉં. એ ઓપ્શન તો આવે છે એટલે સાબિત કરી દીધું. હવે ઓપ્શન બી ને હું લઈ લઉં. ઓપ્શન બી લેવા માટે સ્ટારની જગ્યા પર આનો એકમનો અંક છે 4, આનો એકમનો અંક 6 અને સ્ટારની જગ્યા પર ઓપ્શન બી લઈ લો 9 લઈ લઉં છું. એનો એકમનો અંક ચેક કરું છું. એકમનો અંક 6 આવવો જોઈએ. આનો 6 આવી ગયો એટલે આખાનો એકમનો અંક 6 જ આવશે. ચેક કરીએ. 6 4 24 9
9 ચોક 36 વધી 3 9 દુ 18 19 20 ને 21 216 એકમ નો અંક 6 મતલબ કે સ્ટાર ની જગ્યા પર નવડો લેવાથી આખો ગુણાકાર કરીશ એનો એકમ નો અંક પણ 6 જ આવશે. બે જગ્યા પર મારા જવાબ પડેલા છે, એ અને બી બંને આવે છે, તો આવા સમયે મારે જવાબ લખવાની જરૂર પડે છે ઓપ્શન ડી. નવોદયની અંદર ખાસ વિદ્યાર્થીઓ ચેક કરજો કે 4 ઓપ્શન જે આપેલા હોય એમાં આ રીતના પણ ઓપ્શનો કોઈક ને કોઈક જગ્યા પર આપણને જોવા મળે, જેથી કરીને મારે આગળના ઓપ્શનને પણ ચેક કરવાની જરૂર પડતી હોય છે. ચાલો, આ પ્રકારના દાખલાઓને હજી આપણે આગળ વધારીએ તો મારી પાસે એક રકમ છે 843 અને અહીંયા એક ચોથો આંકડો પણ પડેલો છે. કયો આંકડો છે મને ખબર નથી. એનો ગુણાકાર મારે 984 સાથે કરવાનો છે. એનો ગુણાકાર જે જવાબ આવે એનો ગુણાકાર 459 સાથે કરવાનો છે. એનો જે જવાબ આવશે, જે કંઈ પણ જવાબ આપ્યો એનો એકમનો અંક 0 આવેલો છે, તો એ સ્ટારની જગ્યા પર કયો અંક ખરેખર પડેલો છે? કઈ રકમ મારી પાસે છે? 843. અહીંયા કોઈ એક સંખ્યા છે, ખબર નથી કઈ છે. એનો ગુણાકાર 984 સાથે કરવાનો છે. એનો જે જવાબ આવે એનો ગુણાકાર 459 સાથે કરવાનો છે. અને મારે જવાબ જે આવે એનો એકમનો અંક 0 આવે છે. તો હું ચેક કરીશ પહેલા બધા ઓપ્શન લઈને સ્ટારની જગ્યા પર ઓપ્શન એ મૂકી દઈશ 5, આનો એકમનો અંક લઈ લઉં 4, આનો એકમનો અંક લઈ લઉં 9 અને એનો ગુણાકાર કરું 5 ચોક 20, 20 ગુણ્યા 9 મને મળ્યા 9 દુ 18 180. 180 એકમનો અંક કેટલો છે? 0. મતલબ કે સ્ટારની જગ્યા પર હું 5 મૂકીશ, બરાબર, તો મને 180 એટલે કે એકમનો 0 મળેલો છે. આખી સંખ્યાનો હું સરવાળો કરીશ અને જે જવાબ આવશે એનો એકમનો અંક આવશે 0. 5 મૂકવાથી મને 0 જવાબ મળે છે. આગળ હું ચેક કરવા માટે પણ નહીં જાઉં, કેમ કે આમાં એવું કંઈ પણ નથી કીધું કે નાનામાં નાની સંખ્યા કઈ મૂકવી પડે, મોટા મોટી સંખ્યા કઈ મૂકવી પડે. ઓપ્શન પણ મેં ચેક કર્યા તો એમાં પણ મને જોવા મળ્યું કે એક પણ જવાબ નથી, એવું કઈ લખ્યું નથી કે એ અને બી આગળના દાખલા પ્રમાણે પણ કઈ જવાબ લખેલો નથી. તો હું ડાયરેક્ટલી એક્સેપ્ટ કરી લઈશ. એ મૂકવાથી મને જવાબ મળ્યો છે, તો મારો જવાબ થઈ જશે ઓપ્શન એ. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે કરી શકો છો. જોઈએ હજી આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ મારે કરવી હોય તો હું કેવી રીતે કરી શકું? 4038 મારી પાસે એક રકમ છે, નો ગુણાકાર મારે કરવાનો છે 6543 સાથે. એનો ગુણાકાર કરવાનો છે 843 અને હજી એક અંક એમાં બાકી છે, એટલે 4 અંકની સંખ્યા છે. એનો ત્રણેયનો હું ગુણાકાર કરું છું અને મને જવાબ મળે છે, કઈ ને કઈ જવાબ મળ્યો. એનો એકમનો અંક પડેલો છે 2. એ જવાબની અંદર એકમનો અંક 2 આવ્યો. કેવી રીતે 2 આવ્યો? સ્ટારની જગ્યા પર મેં શું મૂક્યું કે જવાબ 2 આવ્યો છે? આખા એકમનો અંકની વાત કરું છું. તો સ્ટારની જગ્યા પર મારે ખરેખર શું મૂકવાની જરૂર પડે છે? દાખલાની ગણતરી કરું. મારી પાસે એક રકમ છે 4038 ગુણ્યા 6543 ગુણ્યા 893 અને સ્ટારની જગ્યા પર કંઈક પડેલું છે. અહીંયા મારે એક એકમનો અંક મૂકવાનો છે. લઈ લો એકમનો અંક 8, એકમનો અંક 3 અને સ્ટારની જગ્યા પર લઈ લો ઓપ્શન એ. મારી પાસે 5 છે. જવાબ લાવવાનો છે એકમનો અંક 2 લાવવાનો છે. આનો એકમનો અંક 2 આવે, આખી સંખ્યાનો એકમનો અંક 2 આવી જાય. ચેક કરીએ. 5 8 3 24, 24 ગુણ્યા 5, 5 ચોક 20 વધી 2, 5 દુ 10, 10 ને 2 12. એકમનો અંક મને 0 મળ્યો, તો આનો એકમનો અંક 0 જ આવે. લાવવાનું છે મારે 2. ઓપ્શન એ આવી શકે તેમ નથી. ઓપ્શન એ ને આપણે કરી દઈએ કેન્સલ. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ ઓપ્શન બી તરફ. ઓપ્શન બી ને આપણે ચેક કરીએ. ઓપ્શન બી લઈ લઈએ. આનો એકમનો અંક 8, એકમનો અંક 3. ઓપ્શન બી હું લઈશ 6. 8 3 24 ગુણ્યા 6, 6 4 24 વધી 2, 6 દુ 12, 13 14. એકમનો અંક મળ્યો મને 4. આખી સંખ્યાનો ગુણાકાર કરીશ, જે જવાબ આવશે એનો એકમનો અંક પણ કેટલો આવશે? 4 આવશે. મારે જોઈએ છે એકમનો અંક 2, એટલે કે ઓપ્શન બી ને પણ આપણે કરી દઈએ કેન્સલ. અને હવે આવી જઈએ આપણે ઓપ્શન સી તરફ. હવે ઓપ્શન સી માટે લઈ લઈએ 8, લઈ લઈએ 3. ઓપ્શન સી ની અંદર છે 8. આ ત્રણેયનો ગુણાકાર કરું. 8 3 24, 8 વડે ગુણાકાર, 8 ચોક 32 વધી 3, 8 દુ 16, 17 18 ને 19, 192. એકમનો અંક કેટલો મળ્યો મને? 2. હવે આ અંક હું સ્ટારની જગ્યાએ મૂકી દઉં, આખી સંખ્યાનો ગુણાકાર કરું તો એકમનો અંક મને મળવાનો છે કેટલો? 2. આ રીતે તમે ઓપ્શન સાથે દાખલાઓની ગણતરી કરી શકો છો. કયા ઓપ્શન લીધો? ઓપ્શન સી લેવાથી મને જવાબ મળે છે. તો આ રીતે મિત્રો દાખલાઓની ગણતરી તમે આસાનીથી કરી શકો છો.
નવોદયના ગણિતને ખરેખર આ રીતે તમે શોર્ટકટ કીની મદદથી દાખલાઓ ગણશો, અધરવાઇઝ વ્યવસ્થિત રીતે તમે દાખલાઓની ગણતરી કરશો તો મને લાગતું નથી કે તમારે વધારેમાં વધારે સમય દાખલાઓ ગણવા માટે લેવાની જરૂર પડતી હોય છે. આગળ વધીએ આપણે એક નવા ટોપિક તરફ. ટોપિક નંબર 5 ની અંદર હવે આપણે જોવાના છીએ કે કોઈ પણ પ્રકારના વ્યવહારિક દાખલાઓ તમારી પાસે હોય તો એ વ્યવહારિક દાખલાઓને સમજી વિચારીને કેવી રીતે તમે ગણતરી કરી શકો છો. વાત કરીએ આપણે એક નવા ઉદાહરણ માટે. મારી પાસે એક રકમ છે, એક મોબાઈલની કિંમત. અગર હું મોબાઈલની શોપ પર જાઉં છું અને મારે મોબાઈલ લેવો છે તો મોબાઈલની કિંમત છે 89,200. એક મોબાઈલ મેં સિલેક્ટ કર્યો, એ મોબાઈલની કિંમત હતી 89,200. હવે અને બીજા મોબાઈલની કિંમત, હજી એક મેં મોબાઈલ સિલેક્ટ કર્યો, એની કિંમત કેટલી હતી? 27,900 હતી. 27,900 નહીં, 27,900 ઓછી હતી, ઓછી. પહેલો જે મોબાઈલ છે એની કિંમત 89,200. 89,200 આ પહેલા મોબાઈલની કિંમત છે. બીજો મોબાઈલ એવો છે કે આના કરતા 27,900 રૂપિયા કિંમત એ મોબાઈલની ઓછી છે. હવે બંને મોબાઈલ મારે લેવા હોય તો દુકાનવાળાને મારે કેટલા રૂપિયા આપવા પડે, એટલે કે બંને મોબાઈલની કિંમતનો સરવાળો કેટલો થાય? પહેલું કામ આપણે શું કરીશું? પહેલું કામ એ કરીએ કે બીજા મોબાઈલની કિંમત શોધી લઈએ, જે ઓછી છે. 27,900 ઓછી છે તો એની કિંમત ખરેખર કેટલી છે? 27,900 એમાંથી બાદ કરી દો એટલે મને બીજા મોબાઈલની કિંમત મળશે 0 0. અહીંયા થઈ ગયા 12, 10 ખોલી દો. 12 માંથી 9 જાય તો 3, અહીંયા થઈ ગયા 8, 8 માંથી 7 જાય તો 1, 8 માંથી 2 જાય તો 6. 61,300 રૂપિયાનો બીજો મોબાઈલ છે. પહેલો મોબાઈલ છે 89,200 નો. પહેલો મોબાઈલ છે 89,200 નો. બીજા મોબાઈલની કિંમત છે 61,300. દુકાનવાળાને મેં કહ્યું કે ભાઈ બંને મોબાઈલ જોઈએ છે મારે, બંને મોબાઈલની કિંમત કેટલી થશે? મારે કેટલા ખરેખર રૂપિયા આપવાની જરૂર પડે છે? બંને મોબાઈલ માટે 0 0, 3 ને 2 5, 9 ને 10 વધી 1, 8 ને 9, 9 ને 6 15, 1,50,500. તો મારે આપવાની જરૂર પડે છે 1,50,500. તો આ રીતે તમે દાખલાઓની જે છે ગણતરી કરી શકો છો. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન સી ની અંદર. ચેક કરવા માટે જઈએ તો ઓપ્શન સી મને મળી શકે છે 1,50,500. વ્યવહારિક દાખલાઓની ગણતરી મિત્રો આ રીતે તમે સરળતાથી સમજી વિચારીને તમે કરી શકો છો. હજી આપણે જોઈએ વ્યવહારિક દાખલાઓને. કેમ કે વ્યવહારિક દાખલાઓની અંદર કેવું હોય, આપણે થોડુંક માઇન્ડ સેટ કરીને રકમને સમજવાની જરૂર પડતી હોય છે. મારી પાસે એક રકમ છે કે એક ટીવીની કિંમત, એક ટીવી લેવા માટે શોપ પર જાઉં છું. એક ટીવીની કિંમત એક ફ્રીજની કિંમત કરતા બમણી છે. ટીવીની કિંમત ફ્રીજ જેટલાનું આવતું હોય ને એના કરતા ટીવી બમણી છે. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે ભાઈ ફ્રીજની કિંમત 100 રૂપિયા છે તો ટીવી કેટલું? બમણું, 200 રૂપિયા આવે. ફ્રીજની કિંમત છે 500 રૂપિયા તો ટીવી કેટલાનું આવે? 500 ગુણ્યા 2, 1000 રૂપિયાનું આવે. એટલે ફ્રીજની કિંમત કરતા બમણું છે. ફ્રીજ ઓછી કિંમતનું છે અને ટીવી છે એના કરતા ડબલ કિંમતનું છે. જો ફ્રીજની કિંમત આપી દીધી 17,300 તો બંનેની કુલ કિંમત કેટલી થાય? એક શોપ પર ગયો, મારે ટીવી પણ લેવાનું છે, ફ્રીજ લેવાનું છે. ટીવીની કિંમત વધારે છે, ફ્રીજની કિંમત ઓછી છે. ફ્રીજની જેટલી પણ કિંમત છે એના ડબલ ભાવમાં બરાબર ગુણ્યા 2 કરો, એના જેટલું મને ટીવી મળે છે. ફ્રીજના પૈસા કહી દીધા કે ભાઈ ફ્રીજના પૈસા તમારે ખરેખર આટલા આપવાની જરૂર પડશે. કેટલા? 17,300 રૂપિયા તમારા ફ્રીજના થશે ભાઈ. હવે મારે શું કરવું પડે? ફ્રીજની કિંમત મળી ગઈ તો ટીવીની કિંમત એના કરતા બમણી છે. તો પહેલા હું શોધી લઉં કે 17,300 છે એ ફ્રીજની કિંમત છે, એને ગુણ્યા 2 કરું. શું કીધું? કે એની કિંમત કરતા બમણી એટલે 2 વાર ગુણવું પડે. એટલે 2 ગુણ્યા 0 એટલે 0, 3 દુ 6, 7 દુ 14 વધી 1, 2 કા 2 અને 1 3. 34,600 રૂપિયા મને શેના મળ્યા? ટીવી ની કિંમત થઈ ગઈ. હવે દુકાનવાળા મેં કીધું ભાઈ બંને વસ્તુ મને પેક કરી દે, મારે તો બંને જોઈએ છે, ટીવી પણ જોઈએ ને ફ્રીજ પણ જોઈએ. દુકાનવાળાએ કીધું ભાઈ તમારે છે ને 17,300 તમારે ફ્રીજના દેવા પડશે અને ટીવી નો ભાવ છે 34,600 રૂપિયા. હવે બંનેનો સરવાળો કર્યો, 34,600 રૂપિયા મેં ટીવી ના આપી દીધા. હવે ભાઈ દુકાનવાળાએ કીધું કે હજી મને આપો 17,300 રૂપિયા. 17,300 રૂપિયા હજી મેં પાછા આપ્યા. અરે ભાઈ મારા ખીચામાંથી મારે કેટલા રૂપિયા દેવાની જરૂર પડી? એના માટે શું કરવું પડે? એના માટે તમારે કરવો પડશે સરવાળો. બંનેનો કરી દઈએ સરવાળો. 0 0, 6 ને 3 9, 7 8 9, 7 ને 4 11 વધી 1, 3 ને 1 4 ને 1 5. દુકાનવાળાએ ભાઈ કીધું ભાઈ 51,900 રૂપિયા મને આપી દો તમે. 51,900 રૂપિયા ટોટલ બંનેના મારે કેટલા ચૂકવવા પડશે? 51,900 રૂપિયા. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે?
ઓપ્શન સી ની અંદર આ રીતે તમે દાખલાઓની જે છે ગણતરી કરી શકો છો. વ્યવહારિક દાખલાની અંદર મારી પાસે હજી એક રકમ છે. 4 મોજાની કિંમત 40 રૂપિયા છે. 4 મોજા હું લેવા માટે જાઉં તો એની કિંમત મારે 40 રૂપિયા દેવા પડે છે. એક બૂટની કિંમત એક મોજા કરતા 7 ગણી છે. બૂટની કિંમત છે એ વધારે છે, 7 ગણી છે. તો એક બૂટની કિંમત અને એક મોજાની કિંમત, દુકાનદારને મેં વાત કરી કે મારે છે એક બૂટ લેવું છે અને એક મોજાની કિંમત, તો મારે કેટલા તમને રૂપિયા આપવા પડશે. હવે આપણે 83 મૂકીએ કે એક મોજાની કિંમત 4 મોજાની કિંમત 40 રૂપિયા છે, તો મારે એક મોજા લેવાના છે. તો 4 મોજાની કિંમત મારી પાસે છે 4 મોજાની કિંમત 40 રૂપિયા છે. તો એક મોજાની કિંમત કેટલી? 1 ગુણ્યા 40/4, 4 10 40, 10 રૂપિયા એક મોજાની કિંમત મને મળી ગઈ. આ જવાબ શેનો માટે મળ્યો? મને એક મોજાની કિંમત મળી. હવે એમ કીધું છે કે એક બૂટની કિંમત એક મોજાની કિંમત કરતા 7 ગણી છે. એક મોજાની કિંમત કેટલી છે? 10 રૂપિયા. તો આના કરતા 7 ગણી બૂટની કિંમત છે. હવે હું શોધું બૂટની કિંમત. મોજાની કિંમત છે 10 રૂપિયા, 7 ગણી કરી દઉં, 70 રૂપિયા બૂટની કિંમત મને મળે. આ જે જવાબ મળ્યો 70 રૂપિયા એ બૂટની કિંમત છે. એક મોજાની કિંમત 10 રૂપિયા, એક બૂટની કિંમત 70 રૂપિયા. હવે જે છે એ મારે દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે? તો 10 રૂપિયા છે એક મોજાની કિંમત, 70 રૂપિયા એક બૂટની કિંમત, ટોટલ મળીને મારે 80 રૂપિયા જે છે એ દુકાનવાળાને આપવા પડે. તો 80 રૂપિયા જવાબ કઈ જગ્યા પર, કયા ઓપ્શન ની અંદર મારી પાસે પડ્યો છે? ઓપ્શન એ ની અંદર મારો જે જવાબ છે 80 રૂપિયા એક બૂટની કિંમત અને એક મોજાની કિંમત. આ રીતે તમે ગણતરી દાખલાઓની કરી શકો છો. ચાલો મિત્રો, વ્યવહારિક દાખલાઓને હજી આપણે આગળ વધારીએ તો, કેમ કે વ્યવહારિક દાખલાઓ સમજવા ખરેખર આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. મારી પાસે એક રકમ છે, બે સંખ્યાઓનો સરવાળો 9,97,654 છે. બે સંખ્યા કઈ છે મને ખબર નથી, બંનેનો સરવાળો મને આપી દીધો 9,97,654. હવે એક સંખ્યા બીજી સંખ્યાથી 10,100 વધુ છે. નાની સંખ્યા કરતા મોટી સંખ્યા 10,100 મોટી છે, અધરવાઇઝ મોટી સંખ્યા કરતા નાની સંખ્યા 10,100 નાની છે. બે એક જ વસ્તુ થવાની છે. તો મોટી સંખ્યા કઈ? મારે મોટી સંખ્યાનો જવાબ જોઈએ છે. 4 ઓપ્શન જે મારા પડેલા છે એ બધા ઓપ્શન મોટી સંખ્યાના છે. બંને સંખ્યા કઈ છે તો આપી નથી, પણ બેનો સરવાળો આપી દીધો. આ એક સંખ્યા, આ બીજી સંખ્યા, બેનો સરવાળો આપણને આપી દીધો. કેટલો છે? 9,97,654. એક સંખ્યા મોટી છે, બીજી સંખ્યા નાની છે. જવાબ બધા છે શું કીધું છે? મોટી સંખ્યા કઈ? બધા જવાબ મોટી સંખ્યાના છે. હવે હું શોધીશ નાની સંખ્યા કઈ છે. ઓપ્શન એ લઈ લો. આ મોટી સંખ્યા છે 4,83,777. આ મોટી સંખ્યા એટલા માટે છે, જવાબ માંગેલો છે મોટી સંખ્યા, બધા ઓપ્શન છે મોટી સંખ્યા માટેના. મોટી સંખ્યા મળી ગઈ. હવે હું નાની સંખ્યા કેવી રીતે શોધીશ? નાની કેટલી નાની હશે? 10,100 નાની હોય. આમાંથી 10,100 હું બાદ કરી દઉં એટલે મને મળી જશે નાની સંખ્યા 7 માંથી 1 જાય તો 6, 3 ના 3, 8 માંથી 1 જાય તો 7, અહીંયા થઈ ગયા 4,73,677. આ મળી ગઈ મને. આ મળી ગઈ મને મોટી સંખ્યા, આ મળી ગઈ મને નાની સંખ્યા. હવે બંનેનો સરવાળો કરીશ તો મારો જવાબ આવવો જોઈએ 9,97,654. ચેક કરી લઈએ આપણે બંનેનો સરવાળો કરીને. મોટી સંખ્યા 4,83,777, નાની સંખ્યા 4,73,677. ચેક કરીએ બેનો સરવાળો કરીને. 7 દુ 14 વધી 1, ઓકે 4 આવે છે. 7 દુ 14 ને 15 વધી 1, 5 આવે છે. ઓકે 7 6 ને 1 7, 7 દુ 14 વધી 1, 4 આવવા જોઈએ. અહીંયા 4 નથી, 6 દુ 12 અને અહીંયાથી ગયા આપણે બેનો સરવાળો કર્યો એટલે 7 1 8, 8 ને 2 10 ને 4 14, 14 ને વધી 1 થઈ ગઈ. લાસ્ટમાં એકમ દશકનો અંક 454 આવે છે. મારે એકમ દશકનો અંક જોઈએ છે 654. તો અહીંથી અટકી જવાનું. અહીંથી મને ખબર પડી ગઈ કે આ સંખ્યા આવી શકશે નહીં, કેમ કે લાસ્ટમાં 654 જોઈએ છે, અહીંયા આવશે 454. એ ઓપ્શન આવી શકશે નહીં, એટલે આપણે એ ઓપ્શનને કેન્સલ કરી દઈએ. હવે આપણે આગળ ચેક કરીએ બી ઓપ્શન માટે. તો ઓપ્શન બી ની અંદર મારી પાસે સંખ્યા છે 4,93,877. આ મારી થઈ ગઈ મોટી સંખ્યા. હવે નાની સંખ્યા શોધવા માટે હું શું કરીશ? 10,100 એ નાની સંખ્યા છે, અધરવાઇઝ એ મોટી સંખ્યા. આ મોટી કેટલી મોટી છે? 10,100 મોટી છે. પેલી નાની હોય તો કેટલી હોય? 10,100 નાની હોય. હવે આમાંથી હું 10,100 બાદ કરી દઉં.
એ બાદ કર્યા 7 ના 7, અહીંયા 7 વધ્યા, 8 માંથી 1 જાય તો 7, 3 ના 3, 9 માંથી 1 જાય તો 8, 4 ના 4, 4,83,777 આ મળી ગઈ મને નાની સંખ્યા. હવે મોટી સંખ્યા મળી ગઈ, નાની સંખ્યા મળી ગઈ. હવે બંનેનો સરવાળો આવવો જોઈએ કેટલો? 9,97,654. ચેક કરી લઈએ આપણે. 4,93,877 આ મોટી સંખ્યા છે. નાની સંખ્યા 4,83,777. આ બંનેનો અગર હું સરવાળો કરું તો મને મળવો જોઈએ આ જવાબ. બંનેનો સરવાળો 7 ને 7 14 વધી 1, 4 ઓલરેડી એકમના અંકમાં છે, 7 દુ 14 1 15 વધી 1, એકમ દશકના અંકમાં 5 છે ઓલરેડી છે, 7 ને 8 8 દુ 16 વધી 1, 6 દશક 100 ના અંકમાં 6 હોવા જોઈએ ઓલરેડી છે. હજી દાખલો આગળ હું ચેક કરીશ. 3 ને 3 6 ને 1 7, 1000 ના ખાનામાં 7 હોવા જોઈએ ઓલરેડી 7 છે. આગળ વધી છે હજી હું 8 દુ 16 ને 1 17 વધી 1, 10,000 ના ખાનામાં 7 હોવા જોઈએ, 10,000 ના ખાનામાં 9 છે. આ ઓપ્શન પણ આવી શકશે નહીં. મારે 7 આવે છે, મારે જવાબમાં સરવાળામાં જોઈએ છે 9, જે આવતો નથી એટલા માટે આ ઓપ્શન પણ આપણે લઈશું નહીં. બી ઓપ્શન ને પણ આપણે કેન્સલ કરી દઈએ. હવે લઈ લઈએ આપણે ચેક કરવા માટે ઓપ્શન સી. ઓપ્શન સી ની અંદર છે 5,03,870. આ થઈ ગઈ મારી મોટી સંખ્યા. હવે મારે જોઈએ છે નાની સંખ્યા. નાની છે તો કેટલી નાની છે? 10,100 નાની છે. એને હું નાની સંખ્યા શોધવા માટે 10,000 ને 100 એમાંથી બાદ કરી દઉં. 0 7, 8 માંથી 1 જાય તો 7, 3 ના 3, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 1 જાય તો 9, અહીંયા થઈ ગયા 4, 4,93,770. આ મળી ગઈ મને નાની સંખ્યા. બંને સંખ્યા મળી ગઈ. બંનેનો સરવાળો મને થવો જોઈએ 9,97,654. ચેક કરી લઈએ. પહેલી સંખ્યા મોટી સંખ્યા છે 5,03,870 અને નાની સંખ્યા મળી મને 4,93,770. એ બંનેનો સરવાળો કરીશ, મને આ જવાબ જોઈએ છે. 0 લઈ લઈએ, 7 દુ 14 વધી 1. અહીંથી મને ખબર પડી ગઈ એકમનો અંક મને મળે છે 0 અને એકમનો અંક મારે લાવવાનો છે 4. સી ઓપ્શન પણ આવી શકશે નહીં, કેમ કે સરવાળો કરવાથી એકમનો અંક 0 મળે છે. મને જોઈએ છે એકમનો અંક 4. સી ઓપ્શન પણ જવાબ આવી શકશે નહીં. અને હવે હું લાસ્ટમાં ચેક કરીશ ઓપ્શન ડી લઈને. મોટી સંખ્યા મારી પાસે પડી છે 5,03,877. આ મારી થઈ ગઈ મોટી સંખ્યા. હવે મને જોઈએ છે નાની સંખ્યા. કેટલી નાની સંખ્યા છે? 10,100 નાની છે. એ બાદ કરી દઉં એટલે મને મળી જાય છે નાની સંખ્યા 7 ના 7, 7 ના 7, 8 માંથી 1 જાય તો 7, 3 ના 3, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 1 જાય તો 9, અહીંયા થઈ ગયા 4, 4,93,777. આ મને મળી ગઈ નાની સંખ્યા. મોટી સંખ્યા મળી ગઈ, નાની સંખ્યા મળી ગઈ. હવે હું શોધીશ એ બંનેનો સરવાળો. મને મળવો જોઈએ 9,97,654. પેલા લઈ લો 5,03,877. નાની સંખ્યા 4,93,777. બંનેનો સરવાળો કરવાથી મને આ જવાબ છે આવવો જોઈએ. 7 + 7 14 વધી 1, એકમનો અંક 4, 7 + 14 14 ને 1 15 વધી 1, એક દશકનો અંક 5, 7 દુ 7 ને 8 8 દુ 16 વધી 1, 100 નો અંક 6 ઓલરેડી છે, 3 ને 3 6 ને 1 7, 1000 ના સ્થાનમાં 7. આગળ વધીએ 9 ના 9, 9 ઓલરેડી 10,000 ના ખાનામાં અને 5 ને 4 9, 9,97,654. જે મારે જોઈએ છે 9,97,654. તો આ રીતે ઓપ્શન ચેક કરીને તમે જવાબો છે એ મેળવી શકો છો. આ મળી ગયો આપણને જવાબ ડી. તો કઈ રીતે દાખલાઓ પૂછેલો છે અને કઈ રીતે મારે એની ગણતરી કરવાની છે એ આપણા માટે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ હોય છે. તો મિત્રો આ રીતે દાખલાઓની ગણતરી તમે કરી શકો છો. તો ચાલો મિત્રો, નવોદયની અંદર હજી આપણે આગળ વધીએ તો એક નવા ટોપિક તરફ. નવા ટોપિક નંબર 6 ની અંદર આપણે શીખવાના છીએ વ્યવહારિક દાખલાઓ. હજી કેવા પ્રકારના વ્યવહારિક દાખલાઓ પૂછાઈ શકે કે જે નવોદયની અંદર આપણા માટે ગણવા ઇમ્પોર્ટન્ટ છે. મારી પાસે એક રકમ છે કે મિતેશને રોજની 5 કલાક લેખે કામ કરે, એટલે કે 20 દિવસ સુધી વ્યક્તિએ કામ કર્યું અને કામના અંતે એને 5,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા, તો તેને દરેક કલાકના કેટલા રૂપિયા મળ્યા હશે? મિતેશ વ્યક્તિ છે, એને ખરેખર એક દિવસ કામ કરે એટલે 5 કલાક એની ગણાય છે. મતલબ કે 5 કલાક કામ કરશે એટલે 1 દિવસ ગણાઈ જાય છે.
તો એવું એને 20 દિવસ સુધી કામ કર્યું અને એમને કામના અંતે 5,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા. તો મિતેશને ખરેખર 1 કલાક કામ કર્યું હોય તો એને કેટલા રૂપિયા મળવા પાત્ર બને છે? તો આની અંદર સૌથી પહેલા આપણે શું કામ કરીશું કે મિતેશે ખરેખર 20 દિવસની અંદર કેટલા કલાક કામ કર્યું, એટલે કે 5 કલાક કામ કરે તો એટલે એક દિવસના કેટલા છે? 5 કલાક છે. એટલે આપણે 83 થોડી ઊંધી લઈ લઈએ કે એક દિવસ બરાબર 5 કલાક કામ કરે છે. એવું એને 20 દિવસ કામ કર્યું. 20 દિવસ સુધી એને કામ કર્યું હોય તો મિતેશે કેટલી કલાક કામ કર્યું છે? આમે શું શોધી લીધું? કેટલી કલાક કામ કર્યું છે તે. એટલે કે 20 ગુણ્યા 5 છેદમાં 1 આ બેનો ગુણાકાર અને પહેલું પદ જશે છેદમાં 20 પંચા 100 કલાક સુધી મિતેશે કામ કર્યું. મિતેશે 100 કલાક સુધી કામ કર્યું. હવે હું એવું બોલું કે મિતેશે 20 દિવસ કામ કર્યું તો 20 દિવસના કેટલા મળ્યા? 5,000 રૂપિયા મળ્યા. બીજી રીતે મારે એને બોલવું હોય તો એમ પણ બોલી શકું કે 100 કલાક કામ કરે, 100 કલાક કામ કરે તો પણ એને કેટલા મળ્યા છે? 5,000 રૂપિયા મળ્યા. 20 દિવસના કેટલા મળ્યા? 5,000. 100 કલાકના કેટલા મળ્યા? 5,000. બે વસ્તુ એક સરખી છે. હવે એની બીજી તિરાસી મૂકીશ કે 100 કલાક કામ કરવા માટેના એને કેટલા મળે છે? 5,000 રૂપિયા મળે છે. અગર એ વ્યક્તિ 1 કલાક કામ કરે તો એને કેટલા રૂપિયા મળે? 1 ગુણ્યા 5,000 છેદમાં 100. 2 મિનિટ આપણે કાઢી નાખીએ. 50 રૂપિયા એ વ્યક્તિને 1 કલાક કામ કરવા માટેના મળે છે. બે અલગ અલગ દાખલાઓની ગણતરીની મદદથી આપણે જવાબ મેળવ્યો છે. એટલે પહેલા આપણે શું કામ કર્યું? પહેલા દિવસને કલાકમાં કન્વર્ટ કર્યો. ટોટલ એને કેટલી કામ કર્યું? 100 કલાક સુધી કામ કર્યું. પછી મેં શું કર્યું? બીજી 83 ની અંદર કે 100 કલાક કામ કરવા માટેના ભાઈને 5,000 રૂપિયા મળે છે. તો હવે 1 કલાક કામ કરે તો કેટલા રૂપિયા મળે? તો 1 કલાક કામ કરવા માટેના એમને મિતેશને 50 રૂપિયા મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન સી ની અંદર જે છે એ મારો જવાબ છે પડેલો છે. આ રીતે દાખલાઓની ગણતરી આપણે કરી શકતા હોઈએ છીએ. હવે હજી આપણે જોઈએ તો વ્યવહારિક દાખલાઓની અંદર નવોદયની અંદર કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે છે? ખાસ કરીને અટપટા દાખલાઓ હોય તે જેની ગણતરી છે એ થોડીક અલગ રીતે કરવાની જરૂરિયાત ઊભી થતી હોય તે. મારી પાસે એક રકમ છે 4 કિલોગ્રામ ચોખાની કિંમત 9 કિલોગ્રામ ઘઉં જેટલી છે. એક દુકાન પર હું ગયો, એમને મેં કીધું કે મારે ચોખા અને ઘઉં લેવા છે. તો એ દુકાનદારે એવું કીધું કે તમે 4 કિલોગ્રામ છે એ ચોખા લઈ જશો, 4 કિલોગ્રામ ચોખા લઈ જાઓ કે 9 કિલો તમે ઘઉં લઈ જાઓ. બેયના એક સરખા પૈસા ચૂકવવાના છે. ઘઉંની જેટલી છે બંનેના પૈસા એક સરખા ચૂકવવા પડે. 4 કિલોગ્રામ ચોખા લ્યો કે 9 કિલોગ્રામ ઘઉં લ્યો, બેયના પૈસા એક સરખા આપવા પડે. હવે આગળ શું આપ્યું છે? જો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 20 રૂપિયા છે, 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 20 રૂપિયા છે, તો હવે દુકાનવાળાને મેં એવું કીધું કે મને 8 કિલોગ્રામ ચોખા આપી દો અને 9 કિલોગ્રામ ઘઉં આપી દો અને મારે તમને કેટલા રૂપિયા આપવા પડે હવે તમે મને જણાવો. તો આ દાખલાની ગણતરી મારે કેવી રીતે કરવી પડે? હવે આ બાજુ એવું મૂકી દો 4 કિલોગ્રામ હું ચોખા લઉં કે 9 કિલોગ્રામ ઘઉં લઉં, એ બંનેના એક સરખા રૂપિયા છે. જોજો આ દાખલાની અંદર ખાસ કેવી રીતે ગણતરી કરવાની છે તે. 4 કિલોગ્રામ ચોખા લઉં કે 9 કિલોગ્રામ ઘઉં લઉં, બંનેના પૈસા એક સરખા થાય. ખાલી ક્વોન્ટિટીની અંદર ફરક છે, કિલોગ્રામની અંદર છે એ ફરક છે. હવે એવું કીધું કે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત આની અંદર આવી જાય. આપણે 1 કિલોગ્રામના 20 રૂપિયા છે. 1 કિલોગ્રામના કેટલા છે? 20 રૂપિયા છે. તો 9 કિલોગ્રામના કેટલા થાય? તો 9 કિલોગ્રામના આપણે શોધી લઈએ. તો 9 ગુણ્યા 20 છેદમાં 1, 180 રૂપિયા. 180 રૂપિયામાં મને શું મળે? દુકાનવાળાને પૂછ્યું મેં કે 180 રૂપિયા હું તમને આપું તો તમે મને શું આપશો? એને મને 2 જવાબ આપ્યા. એમને મને 2 જવાબ આપ્યા. અગર તમે મને 180 રૂપિયા આપશો તો હું તમને આપીશ 9 કિલોગ્રામ ઘઉં. એવું પણ કીધું કે અગર તમે મને 180 રૂપિયા આપશો તો હું તમને આપીશ 4 કિલોગ્રામ ચોખા. બે માંથી તમારે શું જોઈએ છે? કાં તો તમે 9 કિલોગ્રામ ઘઉં લઈ જાઓ, અધરવાઇઝ 4 કિલોગ્રામ ચોખા લઈ જાઓ. 180 રૂપિયામાં બે વસ્તુ મને મળે છે. 180 રૂપિયામાં બે મળે છે. હવે મારે જોઈએ છે શું? 8 કિલોગ્રામ ચોખા અને 9 કિલોગ્રામ ઘઉં. 9 કિલોગ્રામના તો 180 રૂપિયા થઈ ગયા, આપણે અહીંથી મળી ગયું છે. હવે 8 કિલોગ્રામ ચોખા જોઈએ છે. 4 કિલોગ્રામનો ભાવ કેટલો છે? 4 કિલોગ્રામનો ભાવ અહીંયા આપેલો છે ઓલરેડી 180 રૂપિયા. મારે જોઈએ છે 8 કિલોગ્રામ. 8 કિલોગ્રામના કેટલા રૂપિયા થાય? 8 ગુણ્યા 180 ભાગ્યા 4, 4 દુ 8, 18 દુ 36, 360 રૂપિયા
આપવા પડે મારે 8 કિલોગ્રામ ચોખાના રૂપિયા. ચેક કરો, 360 રૂપિયા મારે 8 કિલોગ્રામ ચોખાના આપવા પડે અને 180 રૂપિયા આપવા પડે મારે 9 કિલોગ્રામ ઘઉં. 8 કિલોગ્રામ અને 9 કિલોગ્રામ. હવે બંને મળીને દુકાનવાળાને મેં કીધું મારે ખરેખર કેટલા રૂપિયા આપવા પડશે? તો 360 રૂપિયા તમે ચોખાના મને આપો. દુકાનવાળા ભાઈ કહે છે કે 360 રૂપિયા મને ચોખાના આપી દો, કેમ કે તમે લીધા છે 8 કિલોગ્રામ. અને પછી એમ કીધું કે 9 કિલોગ્રામ ઘઉં આપ્યા છે, લાવો બીજા 180 રૂપિયા મને આપી દો. 180 રૂપિયા હું બીજા એડ કરી દઉં છું. 0 6 દુ 12 13 14 વધી 1 3 ને 1 4 ને 1 5. દુકાનવાળા ભાઈએ મને કીધું તમારે મને 540 રૂપિયા આપવા પડશે. તો 540 રૂપિયા મારે છે એ ચૂકવવાની જરૂર પડે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન ડી ની અંદર જવાબ છે પડેલો છે. ગણતરી કરવા માટે તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. ચાલો આ દાખલાઓને આપણે હજી વિગતવાર સમજીએ, કેમ કે વ્યવહારિક દાખલાઓ છે એટલે આપણે સમજવા થોડા વધારે ઇમ્પોર્ટન્ટ છે. મારી પાસે એક રકમ છે, રકમને આપણે ખાસ સમજી લઈએ. 5 કિલોગ્રામ સફરજન લઉં. એક દુકાન પર હું ગયો અને દુકાનવાળા ભાઈને કીધું કે 5 કિલોગ્રામ સફરજન ની કિંમત 8. દુકાનવાળા ભાઈએ મને એવું કીધું કે 5 કિલોગ્રામ તમે સફરજન લઈ જાઓ કે 8 કિલોગ્રામ ચીકુ લઈ લો. 5 કિલોગ્રામ સફરજન લઈ જાઓ કે 8 કિલોગ્રામ ચીકુ લ્યો, બેયના એક સરખા પૈસા તમારે ચૂકવવા પડશે. તમારે જે નક્કી કરવું હોય તે કરી લો. હવે દુકાનવાળા ભાઈ એવું પણ કીધું કે 1 કિલોગ્રામ સફરજનના 76 રૂપિયા છે, 76 રૂપીસ 1 કિલોગ્રામ સફરજનના છે. હવે મેં દુકાનવાળાને એવું કીધું કે ભાઈ એટલું બધું નહીં, મને તમે એક કામ કરો, 6 કિલોગ્રામ સફરજન આપી દો. 6 કિલોગ્રામ સફરજન આપી દો અને મને 6 કિલોગ્રામ બંને 6 કિલોગ્રામ કરી દો. બરાબર. તો હવે દુકાનવાળા ભાઈને મેં પૂછ્યું કે મારે તમને કેટલા રૂપિયા આપવા પડશે? તો દુકાનવાળા ભાઈ એક સરસ મજાની ગણતરી કરીને એમને કેલ્ક્યુલેશન કરીને પેલા ભાઈને જવાબ આપ્યો. કેવી ગણતરી ભાઈ દુકાનવાળાએ કરી છે જોઈએ. એ દુકાનવાળા ભાઈ એવું કહ્યું કે 5 કિલોગ્રામ છે એ સફરજન હું આપીશ કે 8 કિલોગ્રામ હું ચીકુ આપીશ. બંનેના પૈસા સરખા દેવાના છે. 5 કિલોગ્રામ સફરજન કે 8 કિલોગ્રામ ચીકુ, બેયના પૈસા એક સરખા થાય છે, પણ આ ભાઈ અલગ અલગ લઈ જાય છે. બેયને 6 કિલો જોઈએ છે. અહીંયા 5 અને 8 નું કેલ્ક્યુલેશન છે. હવે આગળ જોઈએ તો 1 કિલોગ્રામ સફરજનના 76 રૂપિયા. 1 કિલોગ્રામના 76 રૂપિયા છે. 1 કિલોગ્રામનો ભાવ છે 76 રૂપિયા. બરાબર. અને મારે જોઈએ છે કેટલા? 6 કિલોગ્રામ સફરજન જોઈએ છે. 6 કિલોગ્રામ. પહેલા આનો ભાવ આપણે સાથે લઈ લઈએ અને 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામનો ભાવ કેટલો છે એટલે 8 નો 2 નો સાથે મળે એટલે અહીંયા હું અલગ રીતે શોધી લઉં છું. એટલે 1 કિલોગ્રામનો 76 રૂપિયા ભાવ છે. મારી પાસે છે 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામનો ભાવ કેટલો થાય? 5 ગુણ્યા 76 છેદમાં 1. બેનો ગુણાકાર કરીશ. 6 પંચા 30 વધી 3 7 પંચા 35 36 37 38 380 રૂપિયા. 380 રૂપિયા થાય 5 કિલોગ્રામ સફરજનના. દુકાનવાળા ભાઈએ કીધું કે 5 કિલોગ્રામ 380 રૂપિયામાં મને શું મળે? તો 380 રૂપિયામાં 5 કિલો સફરજન મળે. 380 રૂપિયામાં બીજું શું મળે? 380 રૂપિયામાં બીજું મળે 8 કિલોગ્રામ ચીકુ મળે. 380 માં 380 રૂપિયા અહીંયા પણ લખી દઉં છું. હવે મારે જે જોઈએ છે ને એની 83 મૂક. 1 કિલોગ્રામ. હવે હું સફરજન નું અહીંયા કેલ્ક્યુલેશન પહેલા કરું. કોના માટે? સફરજન માટે. 1 કિલોનો ભાવ કેટલો છે? 1 કિલોનો ભાવ છે 76 રૂપિયા. હવે મારે જોઈએ છે 6 કિલોગ્રામ. 6 કિલોગ્રામનો ભાવ કેટલો થાય? 6 ગુણ્યા 76 છેદમાં 1. 76 ગુણ્યા 6 કરી દઈએ. 36 વધી 3 7 6 42 43 44 45 456 રૂપિયા થઈ ગયા. આ 456 રૂપિયા સફરજન, 6 કિલોગ્રામ સફરજનના મારે ચૂકવવા પડે. હવે મારે જોઈએ છે 6 કિલોગ્રામ ચીકુ. હવે ચીકુનો ભાવ કેટલો છે? 380. કેટલા? 8 કિલોગ્રામ. 8 કિલોગ્રામનો ભાવ 380. 8 કિલોગ્રામ બરાબર 380. 8 કિલોના કેટલા થાય? 380. મારે જોઈએ છે 6 કિલોગ્રામ. 6 કિલોગ્રામનો ભાવ કેટલો? ચેક કરીએ. 6 કિલોગ્રામનો ભાવ કેટલો? 6 ગુણ્યા 380 ભાગ્યા 8. 2 વડે ભાગ ચલાવીએ. 2 તીરી 6, 2 ચોક 8. 2 વડે ચલાવીએ. 2 દુ 4, 2 એકા 2, 1 વધ્યો, 2 નવ 18, 0. 2 વડે 2 એકા 2, 2 નવ 18, 1 વધ્યો અને 2 પંચા 10. 95 ગુણ્યા 3, 5 તેરી 15 વધી 1, 9 તેરી 27, 27 ને 28, 285 રૂપિયા. 285 રૂપિયા એ મારો ભાવ થઈ ગયો. ચીકુનો ભાવ થઈ ગયો 285 રૂપિયા અને 456 રૂપિયા ભાવ હતો મારો સફરજન. આ ભાવ થઈ ગયો સફરજનનો. હવે મારે કુલ કેટલા રૂપિયા દેવા પડે? તો પહેલા હું દઈશ 456 રૂપિયા. 456 રૂપિયા હું આપીશ અને પછી આપીશ હું 285 રૂપિયા.
6 ને 5 11 વધી 1, 8 ને 1 9, 9 ને 5 14 વધી 1, 4 ને 2 6 ને 1 7. દુકાનવાળા ભાઈએ કેલ્ક્યુલેશન કરીને સરસ મજાનો જવાબ આપ્યો કે તમારે મને 741 રૂપિયા આપવા પડશે. કેટલા? 741 રૂપિયા. ઓપ્શન ડી ની અંદર મારો જવાબ છે પડેલો છે. તો સૌથી પહેલા આ દાખલાની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ છીએ? બંનેને સામસામે મૂકી દેવાનું, બંનેને સામસામે મૂકી દેવાનું. એકનો ભાવ જ્યાં આપ્યો હોય એની ગણતરી હું સૌથી પહેલા કરીશ. 1 કિલોગ્રામનો 76 રૂપિયા ભાવ હતો. હવે મેં શોધ્યો 5 કિલોનો પહેલા. નહીં તો ડાયરેક્ટ અહીંયા 6 કિલોનો ભાવ પણ મળી શકે છે, પણ નહીં, મેં 5 કિલોનો ભાવ એટલા માટે શોધ્યો કે 5 કિલોનો ભાવ મળી જાય તો મને 8 કિલો ચીકુના પૈસા મળી જાય છે. એટલા માટે જો મેં લાઈન કરી છે કે 380 રૂપિયા 8 કિલોના ચીકુના પણ છે, એટલે એ મને 5 કિલોનો ભાવ 380 મળ્યો. જેવો મળ્યો એટલે મેં સફરજનનો ભાવ શોધ્યો. 1 કિલોનો 76, તો 6 કિલો સફરજન મારે જોઈએ છે. આ ગણતરી થઈ ગઈ 6 કિલો સફરજનની. હવે 380 જે મેં નહીં જરૂર હતી છતાં પણ શોધ્યો એને ગણતરીમાં લીધા. અહીંયા ચીકુની ગણતરી માટે 8 કિલોનો ભાવ 380 છે, તો મારે જોઈએ છે 6 કિલોગ્રામ. 6 કિલોગ્રામનો ભાવ અહીંયા મેં ગણતરી કરી છે તો 285 રૂપિયા. બેનો ભાવ મળી ગયા બાદ અહીંયા મેં ગણતરી કરી દીધી બંનેનો સરવાળો અને મારો જવાબ આવ્યો 6 કિલો સફરજન અને 6 કિલો ચીકુના 741 રૂપિયા ચૂકવવા પડે. આ રીતે દાખલાઓની ગણતરી તમે કરી શકો છો. ચાલો મિત્રો, હજી થોડા ડિટેલમાં જઈને આ પ્રકારના વ્યવહારિક દાખલાઓ જે નવોદયની અંદર ખરેખર પૂછાવા જેવા છે એની ગણતરી આપણે હજી વ્યવસ્થિત રીતે જોઈએ તો મારી પાસે એક રકમ છે 6 પેન્ટની કિંમત અને 8 શર્ટની કિંમત બરાબર છે. એક કપડાની દુકાન માટે ગયો તો ત્યાંથી મેં ભાવ પૂછ્યો તો એ ભાઈએ દુકાનદારે એવું કહ્યું કે તમે 6 પેન્ટ લઈ જાઓ કે 8 શર્ટ લઈ જાઓ, બંનેના એક સરખા રૂપિયા છે. કેવી રીતે છે? 6 પેન્ટની કિંમત કે 8 શર્ટની કિંમત એક સરખા રૂપિયા મારે આપવા પડે છે. આગળ શું કહે છે? જો એક પેન્ટની કિંમત 320 રૂપિયા છે તો એક પેન્ટ લેવાનું છે અને એક શર્ટ લેવાનો છે. હવે એમની વચ્ચેનો તફાવત કેટલો? શર્ટ અને પેન્ટ લઉં તો બંને વચ્ચેનો ભાવના ડિફરન્ટ કેટલો છે? તો પહેલા હું એ શોધીશ કે એક પેન્ટની કિંમત કેટલી છે, તે એ તો ઓલરેડી આપેલી છે. એક શર્ટની કિંમત કેટલી છે એ હું શોધીશ. હવે એક પેન્ટની કિંમત 320 રૂપિયા છે. એક પેન્ટની કિંમત 320 રૂપિયા. એક પેન્ટની કિંમત 320 રૂપિયા. મારી પાસે છે 6 પેન્ટ. 6 પેન્ટની કિંમત કેટલી આ જરૂર નથી છતાં પણ શોધું છું, કેમ કે 8 શર્ટનો તો ભાવ મારે જોઈએ છે ને, એટલા માટે 6 ગુણ્યા 320 છેદમાં 1. 6 દુ 12 વધી 1, 6 તેરી 18 અને 19. 1 મિનિટ મૂકવાનું બાકી. 1920 રૂપિયા 6 પેન્ટનો ભાવ છે. 6 પેન્ટ લેવા જાવ તો મારે 1920 રૂપિયા ચૂકવવા પડે. અધરવાઇઝ 8 શર્ટ લેવા માટે જઈ તો પણ મારે 1920 રૂપિયા ચૂકવવા પડે. હવે એક પેન્ટનો ભાવ તો આપેલો છે, આમાંથી હું શોધીશ એક શર્ટની કિંમત કેટલી છે તે. એટલે 8 શર્ટનો ભાવ છે 1920 રૂપિયા. એક શર્ટનો ભાવ કેટલો થાય? 1920 ગુણ્યા 1 છેદમાં 8. 2 વડે ભાગ ચલાવું તો 2 ચોક 8, 2 નવા 18, 1 વધ્યો, 2 છોક 12, 0 થઈ ગયો, 2 દુ 4, 2 વડે હજી ભાગ ચાલે છે, 2 ચોક 8, 1 વધ્યો, 2 અઠ્ઠા 16 અને 0 0 હજી 2 વડે ભાગ ચાલે, 2 એકા 2, 2 દુ 4, 2 ચોક 8 અને 0. 240 રૂપિયા ભાવ મને મળ્યો એક શર્ટનો અને આપણી પાસે હતો 320 રૂપિયા ભાવ એક પેન્ટનો. બંનેનો ડિફરન્ટ કેટલો છે? પેન્ટનો ભાવ છે વધારે છે, શર્ટનો ભાવ ઓછો છે. ડિફરન્ટ લેવા માટે બંનેની બાદબાકી 320 રૂપિયા. એક પેન્ટનો ભાવ 240 રૂપિયા, એક શર્ટનો ભાવ. બંને વચ્ચેનો ડિફરન્ટ જોઈએ છે 0. અહીંયાથી ગયા 12, 12 માંથી 4 જાય તો 8, અહીંયા 2, 2 માંથી 2 જાય તો 0. 80 રૂપિયા ભાવનો બંનેમાં ડિફરન્ટ પડેલો છે. આ જવાબ પડ્યો છે ઓપ્શન બી ની અંદર. આ રીતે તમે વ્યવહારિક દાખલાઓની ગણતરી જે છે એ કરી શકો છો. ચાલો મિત્રો, હજી આગળ વધીએ. વ્યવહારિક દાખલાઓની અંદર જે દાખલાઓ ખરેખર વધારે પૂછાય છે તે, મારી પાસે એક રકમ છે. લત્તાએ કરિયાણાની દુકાનેથી, લત્તા છે એ કરિયાણાની દુકાન પર જાય છે અને કરિયાણાની દુકાનેથી 15.20 રૂપિયાનો લોટ ખરીદ્યો. આગળ 85.50 રૂપિયાનો કિલો તેલ ખરીદ્યું અને 145.30 રૂપિયાનું ઘી ખરીદ્યું. એટલે એને 3 વસ્તુ ખરીદી. એને લોટ ખરીદ્યો, પછી છે એ તેલ ખરીદ્યું અને પછી છે એ ઘી. આ 3 વસ્તુ એમને ખરીદ્યું. હવે લત્તાએ દુકાનવાળાને 500 રૂપિયા આપ્યા. બરાબર? ઓકે ભાઈ, તમને 500 રૂપિયા આપું છું. તો દુકાનવાળાએ કેલ્ક્યુલેશન કરીને પછી એને કેટલા રૂપિયા રિટર્ન આપ્યા હશે લત્તાબેનને. હવે આ ગણતરી મારે કરવા માટે શું કરવું પડે? તો લત્તાએ છે
એ કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો 15.20 રૂપિયાનું એને લોટ લીધો, 85.50 રૂપિયાનું એને તેલ લીધું, 145.30 રૂપિયાનું એને ઘી લીધું. હવે ટોટલ એની કેટલી ખરીદી કરી? અહીંયા 0 મૂકી દઈએ, અહીંયા 0 મૂકી દઈએ. 0 નો 0, 5 ને 2 7, 8 9 ને 10 વધી 1, 15, 15 ને 1 16 વધી 1, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 8 ને 1 9 ને 1 10, 10 ને 4 14 વધી 1, 1 ને 1 2, ટોટલ 246.00 એટલે 246 રૂપિયાની ખરીદી એમણે દુકાનવાળા પાસેથી કરી. હવે દુકાનવાળા એને 500 ની નોટ આપી, દુકાનવાળાને લગતા એ 500 ની નોટ આપી. હવે 500 માંથી બેનને કેટલા રિટર્ન આપશે? તો કે 500 રૂપિયાની નોટ આપી હોય તો કાઢી નાખીએ 5000, 500 રૂપિયા નોટ આપી હોય, 246 રૂપિયાની ખરીદી કરી, એમાંથી એને આપણે બાદ કરી દઈએ. 10 માંથી 6 જાય તો 4, અહીંયા 9, 9 માંથી 4 જાય તો 5, એ થઈ ગયા 4, 4 માંથી 2 જાય તો 2, 254 રૂપિયા દુકાનવાળા ભાઈ લતાબેનને રિટર્ન આપશે. તો આ જવાબ મારો પડેલો છે ઓપ્શન એ ની અંદર. આ રીતે વ્યવહારિક દાખલાઓની ગણતરી જે છે તમે આસાનીથી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસની અંદર આપણે જોયું કે વ્યવહારિક દાખલાઓ કેવી રીતે નવોદયની અંદર પૂછાતા હોય છે તે, અને આ વ્યવહારિક દાખલાઓને આપણે કેવી રીતે કેરફુલી રીતે રકમ ખાસ કરીને રકમ સમજીને આપણે એની ગણતરી કરી શકતા હોઈએ છીએ. હવે આપણે છીએ 5મા ધોરણના વિદ્યાર્થીઓ. 5મા ધોરણની અંદર આ લેવલના દાખલાઓની ગણતરી કરવી એ આપણા માટે ખરેખર છે મુશ્કેલી ભર્યું કામ હોય છે. કેમ કે આટલી કોમ્પિટિશનની અંદર નવોદયનું ગણિત તો આપણે સોલ્વ કરવાનું. આ કોમ્પિટિશનની અંદર 80 વિદ્યાર્થીઓની અંદર આપણે સિલેક્ટ થઈને જવાનું છે. જેટલી કેરફુલી રીતે તમે દાખલાઓની ગણતરી કરો છો એટલી રીતે છે એ આપણે નવોદયની અંદર સારામાં સારી સફળતા સાથે સિલેક્શન આપણે થઈ શકતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા સેશન સાથે. અને હા, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આપના સુધી અવનવા વિડીયો મળી શકે. આવતીકાલે મળીએ એક નવા સેશન સાથે. ત્યાં સુધી ખૂબ જ તૈયારી કરો, કેમ કે 80 વિદ્યાર્થીઓના લિસ્ટની અંદર આપણે પણ સિલેક્ટ થવાનું છે અને જવાનું છે જવાહર નવોદયની અંદર ભણવા માટે. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.